જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં છો? ભગવાનની દયાથી તમે સારા છો? તો આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે બેસતું વરસ પતી ગયું, ભાઈ બીજ પતી ગઈને 30 થઈ છે. તો અમે ઘરે હતા તો ઈચ્છા થઈ ખેતરમાં જવાની, તો બોર ખાવા આવ્યા છીએ, બોરો ખાવા. અને તમારે ખાવા હોય તો કમેન્ટ કરજો, જો હશે એક સપ્લાય કરશું અમે. અમારા વાલજી કાકો આવ્યા છે બોરો ખાવા અંગાત. જય માતાજી મિત્રો, બીજા તો બધા બહાર ગયા છે અને હાગા વાલે ગયા છે અને અમે બે જણા ઘેર બેસી રહ્યા હતા નવરા. એટલે એવું થયું કે લાય ખેતરમાં ઓટો મારતા આવીએ ને બોરો ખાતા આવીએ, ત્યાં બોરો ખવાયા છે. મિત્રો શિયાળાની સિઝન આવી જઈએ તો બોરો ખાવા બહુ સારો કહેવાય, મજા આવે ખાવાની. એમાં ખાટો હોય વધારે સારો લાગી. અને જો બોરો ચેવો આમ એકદમ લાલ છોડ દેખાય છે ને તમને પાકો. હા, લાલ ચટાક બોરસી. અને ઓના ખાવાની એટલી મજા આવે ને આમ, હું તો આવીને કેટલોય ખાઈ ગયો. અને આ ખીજામ ભાઈ લઈ જાઉં ઘેર એટલે ખાવા થાય કે બીજો ઘેર છોકરો બોકરો બોર હાલવા થાય ને. તો મિત્રો આગળના વ્લોગ કેવા લાગી તમે કમેન્ટ કરતા રહેજો, એથી અમને ખબર પડે કે અમારા વ્લોગ તમને સારા લાગતા હોય તો નવા વિડીયો અમે બનાવતા રહીશું. હવે ડેલી એક વ્લોગ આવી જશે તમારે જોવા માટે. મારો પોણી ચાલુ તો ના ભાઈ, સ્પેશિયલ બોરો ખાવા આવ્યો. હું તો સ્પેશિયલ બોરો જ ખાવા આવ્યો, ઓહો, નાસ્તો લઈને તમારા માટે. સ્ટેન્ડ બનાવી કાઢ્યું અમે બોરો વેણવા માટે. બોરા વેણા માટે એરંડાનો અમાર સ્ટેન્ડ બનાવી દીધું અમે. એરંડા પોતા પણ ભાઈ ભરાઈ ગયો. કાલ તો રમાડી તમારો મોબાઈલ સ્ટેન્ડે છોડી મેલ્યો, ભોય પડી ગયો. આપણે મેડમ મેં કહો જો આમાં દેખી ગયો છોકરો મને લઈ જાઓ ઘેર. છોકરો બાદ કરે શું છે બધો ભૂખો ને સારી છે. ક્યાં જ્યો? કાલે કેટલા વાગે? કાલ તો ઘેર નતો રે. પાણી પી એટલે જતા રે. કોણ એ બધા હારી ગયા બધા. તો મિત્રો આગળના તમને પછી બતાવીએ. બોરો વેણી લઈએ. જય માતાજી મિત્રો, બોર વેણીને હું ઘર બાજુ હેડ્યા છીએ. પેલી બાદ પાણી ચાલુ છે અમારે. પાણી તો પી રહ્યા થયું, અમારે મોટા ભાઈને વળવાનું છે. હું તો રોજ આવું બોર ખાવાની ઈચ્છા થતી નહીં, પણ વાલજી કાકાને બોર ખાવાની ઈચ્છા હતી લઈને આવ્યો તો એમ. તેમ બધું ભરી દીધું તો જો તે છોકરો ખાઈને અમે ભેગા ખાવું. અને આવું નેક્સ્ટ ટાઈમ વિડીયો શૂટિંગ કરવા અમારું પ્લાનિંગ છે કે બોરો પર વિડીયો બનાવવાનું છે. તો તમે કમેન્ટ કરજો કે બનાવીએ કે ના બનાવીએ. આ બોર ખાટા ને મારો તો પેલી બોડીને મસ્ત થઈ ગયો. હા મેં થઈ ગયું આગળ વાળી નહીં. મેં તો આના બોલ વ્યાજ હતો ને જે 10-12 જેવો એ બધો નાખી દીધો. કેવું? રામ રામ ને સીતારામ બધાને. બધા હાજર નવરા હશો તમે. તો અમે ખેતરમાં અમારા ઈંડા પોણી પવાયા હતા. કમેન્ટ કરજો અમારા એડા ચેવા હી. અને પોણી ચાલુ હોય, પોણી શેડો પહોંચી જવું, ફોન કરીને કહી દેવું તો પી રહેવું. મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો આવું પાણી પી રહ્યું. હા હવે પેણામાં જીરું આવ્યું, જીરું જોવા જવું વાલજી કાકોને બે અને જોવું જીરું ઉજ્યું કે નહીં ઉજ્યું. વાલજી કા બાઇક લેતા તમે આવશે કે સીધા પર લઈને લેતા હું હેડીને જાઉં. ગાડીએ સીધા થઈને મેં કેમ કરો અમફાની સીધા કુવા આવો તમે બાઇક લઈને આમ થઈ ના હું સીધો આવું જ જતા હું. તો વાલજી કાકો બાઇક લઈને સીધા કુવા ઉપર આવશે અમારા. હું જીરું જોવા જવું. મારે કાળું પાણી વાળો છો જે કાળો
દેખાય એનો દેખાતો નહીં કાઢું તો મિત્રો જીરું થોડું થોડું ઉજ્યું જેમ જાણું દેખાય હે બોરનો ઢગલો થઈ ગયો મિત્રો જીરું થોડું થોડું ઉજી ગયું પણ હું સોટાણી કરી દેવું પડશે બીજું પાણી પાવું પડશે લાગે તો જીરું તો ઉજી ગયું થોડું થોડું સોટાણી કરી દેવું પડશે લાગે તો મિત્રો આ છોકરાને તમારે જોવું તો ઉત્તરે દિવાળી જઈએ ને પતંગ ઉત્તરાયણ આવી ગયા ત્યાંથી જો પતંગ લઈને આવી જાય ચગાવવા હજુ ઉત્તરાયણ તો આપણને ઘણી વાર ને દિવાળી જઈને પતંગ આવી જવા શું કરવાનું તો ખેતરમાં અમારી મમ્મી આવ્યા છે ચાર વડા માટે અને પોટલી કરી દીધી ચારની પોટલી તો ઉપાડીને ભેંસો ખેતરમાં બધી નાખ્યો છે જઈને અમારે પાણી પીર્યું અમારા મોટા ભાઈએ પાણી વાળ્યું ખેતરમાં ગવાનું ગારવાનું કરી છે તો જય માતાજી મિત્રો ક્ષેત્રમાં ફરી બની ઘેર આવી ગયા છીએ તો આટલો બ્લોગનો પૂરો કરીએ જય માતાજી જય સદીબા મિત્રો અમારા વાલજી કાકો બોર ખાઈને ઘેર આવી જાય ને હજુ બોર ખાયા જાય બોરના બહુ લેટમાં મારા વાલજી કાકો તો બોર ખાન મજા આવી ને તો મિત્રો આટલા બ્લોગને કરીએ છીએ એન્ડ તો બ્લોગ જોવા માટે ધન્યવાદ તમારો આભાર અને નવા બ્લોગ જોતા રહેજો મિત્રો જય માતાજી જય સદીબા